નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 ધોરણ 9 અને વિષય સંસ્કૃત. આપણે યુનિટ 1 સમચર્દનમ એટલે કે પૂજન, આ પદ જે પહેલું આપેલું છે એને આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાનું વેદોની અંદર ખૂબ જ મહત્ત્વ છે. વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વેદો કુલ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. અને આ વેદોમાં આવતા જે વચનો જે છે એને મંત્રો કહે છે. આપણે નથી કહેતા મંત્ર. તો વેદોન મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે, જુદી જુદી ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે, તો ક્યારેક પ્રાર્થનાનું પણ એમાં અર્થઘટન કરવામાં આવે છે, ક્યારેક કોઈનું વર્ણન પણ એમાં કરવામાં આવે છે, તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત પણ એમાં કરવામાં આવે છે. પ્રસ્તુત પાઠની અંદર સ્તુતિ, પ્રાર્થના અને પૂજન નમન માટેના 3 મંત્રોનો અહીંયા સમાવેશ થયો છે. બરાબર. આમાં પ્રાર્થના કરવામાં આવી છે વૈદિકમ, બરાબર, અને એમાં મંત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પ્રાર્થનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, સ્તુતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે, જે લોકમાનસમાં સુરક્ષિત રહી અને આપણી પાસે પહોંચી છે. આવા 3 સ્તુતિપત્રો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. 3. અને અહીંયા આપણે જોઈએ તો ગ્રંથના પ્રારંભની અંદર મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. અને આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ આપણે શરૂ કરીશું. બરાબર. તો મંગલાચરણ પદ્યની અંદર પ્રાર્થના, સ્તુતિ અને પૂજન નમન માટેના જે મંત્રો આવ્યા છે એની સ્તુતિ કરવાની, ગાન કરવાની, એની વાત છે. તો પહેલાં તો આપણે મંત્રોને વાંચી લઈએ. અગ્નિમ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃચિતમ હોતારમ રત્ન ધાતમમ. આ પહેલો છે, ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. બીજો, અગ્નિ વર્ત પ્રત્યે વ્રતમ ચરિષ્યામી તસ્ય કે તન્મે રાધ્યતામ ઈદમહતમ મૃતાત સત્યમોપેમી. બીજો શ્લોક. ત્રીજો શ્લોક, નમી શંભવાય ચ ભયો ભવાય ચ નમ શંકરાય ચ મયસ્કારાય ચ નમ શિવાય ચ શિવતરાય ચ. બરાબર. સંસ્કૃત ભાષાની અંદર ચનો અર્થ થાય છે અનિ. તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા શ્લોકનું જોઈએ. વૈદિકમ. વૈદિકમ એટલે વેદો, વેદોના શ્લોક. બરાબર. પહેલો શ્લોક છે અગ્નિમિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ સ્મૃતિજનમ હોતાર રત્નધાતમ. એટલે આ શ્લોકનો અનુવાદ આપણે જોઈએ તો યજ્ઞોના પુરોહિત, પુરોહિતમ એટલે પુરોહિત, પછી દિવ્ય પ્રકાશવાળા દેવ, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, યજ્ઞ કરાવનાર જે પુરોહિત જે છે એ યજ્ઞ કરાવનાર, હોમ હવન કરાવનાર તથા રત્નોને ધારણ કરનાર જે અગ્નિ જે છે, હોતારમ એટલે અગ્નિ, અગ્નિની હું સ્તુતિ કરું છું. બરાબર. રત્નધાતમ, રત્ન ધારણ કરનાર હોતાર એટલે અગ્નિની હું સ્તુતિ કરું છું. આ શ્લોકનું આખું ગુજરાતી એમ થાય અનુવાદ. જોઈએ. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરાવનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. તો બીજા શ્લોકનું આપણે જોઈએ અનુવાદ. બીજો શ્લોક છે જે અગ્નિ વ્રતપતે વ્રતમ ચરિષ્યામી તચ્છકેયમ રત્ને રાધ્યતામ ઈદમહ નૃતાત સત્યમોપેમી. એટલે શું કહે છે કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, હું તમારા વ્રતનું પાલન કરીશ. તે વ્રતની મને સિદ્ધિ કરાવો, તે વ્રતની મને સિદ્ધિ કરાવો. બરાબર. આ હું અસત્ય માર્ગથી સત્ય માર્ગ તરફ ગતિ કરું છું. બરાબર. હું આ અસત્ય માર્ગમાંથી સત્ય માર્ગ તરફ
જઈ રહ્યો છું, ગતિ કરી રહ્યો છું, માર્ગે ગતિ કરું છું. બરાબર. તો બીજો શ્લોક. હવે ત્રીજા શ્લોકનો જોઈએ વિદ્યાર્થી મિત્રો. નમે સંભવાય ચ ભયો ભવાય ચ નમ શંકરાય ચ મયસ્કરાય ચ નમ શિવાય ચ શિવતરાય. તો અહીંયા આપણે ખાસ કરી અને શિવ ભગવાન શંકરની અહીંયા વાત કરી છે. સંભવાય એટલે કે જે સુખ આપનાર, કલ્યાણ આપનાર જે છે એ. ભયો ભવાય એટલે કે જેનાથી સુખ ઉત્પન્ન થાય છે તે. શંકરાય એટલે કે જે કલ્યાણ કરે છે તે. અને મહેશ કરાય એટલે કે જે સુખ કરે છે. અને શિવ તરાય એટલે કે જે અતિશય કલ્યાણકારી છે. અને નમ એટલે એને નમસ્કાર હો. આખા બધા શબ્દોનું ગુજરાતી યાદ થાય છે અને આખા શ્લોકનું ગુજરાતી આ રીતનું થાય છે. ગોઠવીને કરીએ તો કે કલ્યાણ કે સુખને જન્માવનાર, કલ્યાણ કે સુખને જન્માવનાર એવા અને સુખના દાતાને નમસ્કાર હો. સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે, કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે તેને નમસ્કાર હો. જે શિવ કલ્યાણ, જે શિવ જે છે એ કલ્યાણ સ્વરૂપ અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો. ફરીથી એકવાર જોઈએ. કલ્યાણ કે સુખને જન્માવનાર એવા અને સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે તેમજ સુખાકારી છે તેને નમસ્કાર હો. જે શિવ અને અતિશય કલ્યાણકારી છે તેને પણ નમસ્કાર હો. તો આ વૈદિકમનું ગુજરાતી આ રીતનું થાય છે. હવે બીજા પેજ ઉપર આપણે જોઈએ તો બીજા પેજ ઉપર છે લૌકિકમ. બીજા પેજ ઉપર છે લૌકિકમ. તો લૌકિકમના બધા શ્લોકોને આપણે એકવાર વાંચી લઈએ. ય બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુવંતી દેવે સ્તવે વેદો શાખ પ્રજ્ઞ ક્રમોપનિષદે ગાયંતી ય સામગા ધ્યાનાવસ્થિત ગદેન મનસા પશ્યંતી ય યોગિનો યશ્યાતમ ન વિદુ સુરાસુરગણા દેવાય તસ્મે નમઃ. ભયાના ભયમ ભીષણમ ભીષણાના ગતિ પ્રાણીના પાવનાન મહોચ્ચે પદાના નિયુક્ત ત્વમેકમ પરેશા પર રક્ષકાના વયં ત્વા સ્મરણામો વયં ત્વા ભજામો વયં તા જગત્સાક્ષી રૂપ નમામ સદૈક નિધાની નિરાલંબ નિશ્યન ભવાંબો દીપદો શરણામે વ્રજામ. તો આ છે ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 શ્લોક અહીંયા છે. બરાબર. અને આગળના વૈદિકમના 3 શ્લોક અને 3 શ્લોક લૌકિકમના છે. તો આ શ્લોકિંગના પહેલો શ્લોક જોઈએ તો એનું ગુજરાતી શું થાય છે તો કે યમ એટલે કે જેને. બરાબર. અને બ્રહ્મા વરુણેન્દ્ર મરુતમ એટલે કે અહીંયા ઇતરેતર દ્વંદ્વ સમાસનો અહીંયા ઉપયોગ થયો છે. અને તેમાં કેવળ દેવતાઓના નામ આવતા હોય તેવા. બરાબર. એવા બ્રહ્મા, વરુણ, રુદ્ર, મરુત એટલે મારુત, પવનદેવ, આ બધાની વાત કરી છે. બરાબર. તો આ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે આની અંદર. હવે આની અંદર એનું ગુજરાતી કરીએ વિદ્યાર્થી મિત્રો તો એનું ગુજરાતી આગળ બીજા શબ્દોનું જોઈએ તો સ્તુવંતી એટલે સ્તુવંતીનો અર્થ થાય છે કે સ્તવન કરે છે, સ્તુતિ કરે છે. બરાબર. અને સામગાનો અર્થ થાય છે કે સામનું ગાન કરનાર, વેદનું ગાન કરનાર. અને સાગ્ય પદ ક્રમોસ્ની પદે એટલે કે 6 વેદાંગો પદપાઠ, ક્રમપાઠ અને ઉપનિષદ સહિતનું એની વાત છે. ગાયંતી એટલે ગાન કરે છે. બરાબર. અને આ બધું જુદા જુદા બધા શબ્દોનું આપણે ગુજરાતી ભેગું કરી અને કરીએ તો છેલ્લે છે ન વિદુ એટલે કે જાણતા નથી. યશ્ય અંતરમ એટલે કે જેના અંતમાં વિશે. વિદુ એટલે અહીંયા તૃતીયાદ પુરુષ બહુવચન, વૈકલ્પિક રૂપ. અને તસ્મે દેવાય એટલે કે તે દેવને એટલે કે ભગવાનને, પરમેશ્વરને
હવે આખા શ્લોકનું જરા ગુજરાતી કરીએ તો એમ થાય, ય બ્રહ્મા એટલે કે જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે. સામનું ગાન કરનારા ઋષિઓ, સામનું ગાન કરનારા ઋષિની જેનું 6 વેદાંગો પદ પાઠ, ક્રમ પાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે. જેનું યોગીઓ ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે. જેના અંતને દેવો તેમજ અસુરગણો જાણતા નથી, તે દેવને દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હો. ફરીથી એકવાર જોઈ લઈએ તો જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને દેવો દિવ્ય સ્તુતિ વડે સ્તુતિ કરે છે. સામનું ગાન કરનાર ઋષિઓ જેનું 6 વેદાંગ પદ પાઠ, ક્રમ પાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે. જેનું યોગ્યો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે. જેના અંતને દેવો તેમજ અસુરગણો જાણતા નથી, તે દેવને દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હો. હવે એના પછીનો 5મો શ્લોક એટલે કે લૌકિકનો બીજો શ્લોક જોઈએ. ભયાના ભયમ ભીષણમ ભીષણાના ગતિ પ્રાણીના પાવન પાવનાન મહોચ્ય પદાના નિયુક્ત ત્વમેક પરેશ્યાપ પરમ રક્ષકમ રક્ષકાનામ. તો અહીંયા જુદા જે શબ્દો જે છે એનું ગુજરાતી આપણે કરીએ કે ભયાનામ ભયમ એટલે કે ભયજનક સંજોગોનું ભયરૂપ, ભીષણાનંદ એટલે કે ભયાનક સંજોગોનું, ગતિ એટલે સ્થિતિ, પાવનાનંદ એટલે પવિત્ર વસ્તુઓનું, મહોચ્ય પદાનંદ એટલે કે મોટા અને ઊંચા પદોનું, ત્વમ એકામ એટલે કે તું એક, નિયંત્રુ એટલે કે નિયંત્રણમાં રાખનાર, નિયંત્રક બરાબર, પરમ એટલે કે પદોમાં ઉત્તમમાં ઉત્તમ, અને રક્ષકાણામ એટલે કે રક્ષકોમાં, અને રક્ષકમ એટલે રક્ષક કરનાર, રક્ષણ કરનાર બરાબર. તો આખા શ્લોકનું ગુજરાતી એમ થાય છે કે હે ઈશ, હે ભગવાન, ભયજનક સંજોગોમાં ભયરૂપ છે બરાબર, ભયાનક સંજોગોમાં ભયાનક છે, ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની તું ગતિ કરે છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનાર તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. આખા શ્લોકનું ગુજરાતી એમ થાય છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ કે હે ઈશ એટલે કે ભગવાન, ઈશ એટલે ભગવાન, ભયજનક સંજોગોમાં ભયરૂપ છે તું, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની તું ગતિ છે, ગતિ એટલે એની સ્થિતિ એમ, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનાર તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. તો આ શ્લોકનું ગુજરાતી અહીંયા પૂરું થાય છે. હવે 6થા શ્લોકનું યાની કે લૌકિકમનો 3જો શ્લોક. વયમ ત્વા સ્વર્ણામો વયમ ત્વા ભજામો વયમ ત્વા જગત્સા રક્ષિણી રૂપ નમામ સદેકમ નિધાન નિરાલંબિમીશ્યમ ભવાભૌ દીપોતમ શરણમ વ્રજામ. એટલે આમાં શું થાય છે તો કે સ્મરામ એટલે સ્મરણ કરીએ છીએ, કર્તાનું ક્રિયાપદ બરાબર, અને જગત સાક્ષી રૂપ એટલે કે જગતના સાક્ષી રૂપ, ત્વામ એટલે વિશેષણ છે આનું, અને ગત નિધાનમ એટલે સાચો ખજાનો સત્યનિધિ, અને નિરાલમમ એટલે આલમમ, અને ભવાંબો દીપોતનમ એટલે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નામ, અને શરણમ એટલે શરણમાં જવા યોગ્ય, અને વ્રજામ એટલે પ્રાપ્ત કરીએ છીએ, જઈએ છીએ, મેળવીએ છીએ બરાબર. એનું અનુવાદ જો આપણે કરીએ તો અમે તમારું સ્મરણ કરીએ છીએ, વયમ ત્વા શરણામો વયમ ત્વા ભજામો, અને અમે તમને ભજીએ છીએ, અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ બરાબર. વયમ ત્વા જગત સાક્ષી રૂપમ નમામ, અમે તમને જગતના સાક્ષીરૂપ એવાને શું કરીએ છીએ, નમીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ છો બરાબર. સદૈક નિધાન નિરાલંબમિષ્યનમ એટલે કે તમે એકમાત્ર સત્યનિધિ છો, અને તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર છો બરાબર, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર છો,
શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરી છે, તમારી શરણમાં આવીએ છીએ. બરાબર. તો ફરીથી આ શ્લોકનું એક સંપૂર્ણ ગુજરાતી જોઈ લઈએ, અનુવાદ જોઈ લઈએ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. ઓકે. તો આખા લૌકિકમના આ બધાનું આપણે એનું બધું પૂર્ણ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ પહેલા પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.